અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઝારા ફ્લેટ પાસે કોઈ બાબતને લઈને અગમ્ય કારણોસર એક યુવક પર હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં 4 તારીખની આસપાસ સાંજે 5 વાગે એક ફોર્ચ્યુનર કાળા કલરની કાર ત્યાં આવે છે, જેમાંથી એક શખ્સ હાથમાં છરી લઈને ઉતરે છે અને ત્યારબાદ એકાએક તે યુવક પર છરી લઈને ફરી વળે છે। આ ઘટનાના કારણે કેટલાક લોકો વચ્ચે છે તે બચાવગીરીમાં પડે છે, તેમને પણ છરીના ઘા વાગતા ઈજા પહોંચી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ને જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા હોય તેવા પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। આ ઘટનાને લઈને ઈસનપુર પોલીસ દોડતી થઈ છે। આ મામલાને લઈને બંને પક્ષો દ્વારા જે છરી એકબીજા ઉપર મારવામાં આવી તેમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે, જેને લઈને ઈસનપુર પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે રીતે અસામાન્ય બાબતમાં આ ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં એક પક્ષને વધારે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ હાલ એસટીપી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, પરંતુ જે રીતે બનાવો આ સામે આવી રહ્યા છે અમદાવાદમાં, તે ખૂબ જ ચિંતાજનક બનતા દેખાઈ રહ્યા છે।